તો આપણું જે છે શિક્ષણના પરિપ્રેક્ષ્યમાં યુનિટ 4 અને એ 4 ચોથા યુનિટ આખો સિલેબસનો પરિચય આમ તો તમને આપી જ દીધો, પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 યુનિટ 4 જે છે મારા ભાગે, એમાં જુદા જુદા 4 મુદ્દા છે. એ મુદ્દા લેવાના છે. તો આજથી જ એની શરૂઆત આપણે કરીએ છીએ. હજી પેટા મુદ્દાઓમાં હું તમને આજે લઈ જતો નથી, પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જે છે એ નેશનલ એજ્યુકેશનલ પોલિસી જેને કહેવાય ને ટૂંકમાં એને નેપ કહેવામાં આવે છે, NEP, બરોબર. તો આવો ચોથો જે યુનિટ અવાજ નથી આવતો સર. ટીચર ને, હા બોલો. અવાજ નથી આવતો સર. અવાજ બીજા કોઈને આ પ્રશ્ન ખરો અવાજને લઈને? હા સર, અવાજ નથી આવતો. એટલે સાવ કે ધીમો આવે છે? અવાજ નથી આવતો સર. થોડી વાર વચ્ચે બંધ છે. હેલો, હા માલકિયા રવિભાઈ કયો શું? સર અવાજ નથી આવતો, થોડા ટાઈમ માટે બંધ થઈ ગયો હતો. અચ્છા, એટલે હવે રેડી? હા હવે ઠીક. ઓકે. તો ટીચરને લઈને 4.3 માં આપણે જોવાના છીએ શિક્ષણનું માળખું અથવા શિક્ષકના કેવા ક્રાઇટેરિયા હશે એ બધી બાબતો. 4.4 માં આપણે ભાષાને લઈને આખો એક પેટા મુદ્દો છે એ જોવાનો. તો આવા 4 મુદ્દા આપણે યુનિટ 4 માં ES1 માં યુનિટ 4 માં જોવાના. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020, બરોબર. તો આ જે છે એ યુનિટ 4 ના 4 મુદ્દા તમારી સામે મેં રાખ્યા છે. ઓકે, શરૂ કરીએ એ પહેલા થોડા પ્રશ્નો તમારી સામે હું મૂકું. પહેલું તો શું તમે જાણો છો નેશનલ એજ્યુકેશન પોલિસી અથવા તો રાષ્ટ્રીય શિક્ષા નીતિ જેને કહેવાય, શિક્ષણ નીતિ 2020 નો કોઈને કઈ આઈડિયા ખરો? અથવા તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે શું, કોઈ કહેશે? કોઈ નહીં? બોલજો, તમે ખોટા પડો તો એનો કઈ વાંધો નથી, બરોબર. ભૂલ પડે ત્યાં જ ખ્યાલ આવે કે સાચું શું હોય, એટલે તમે બોલો એ બહુ મહત્વનું. તમને શું લાગે છે? હા વિરલબેન. સર, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ એવી નીતિ કે જે રાષ્ટ્ર દ્વારા, આપણા આખા દેશ દ્વારા આપણા શિક્ષણને લઈને જે નીતિ બનાવવામાં આવે છે, કે જે કાયદાઓ બનાવવામાં આવે છે, નીતિ નિયમો, એને આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કહીએ. બરોબર. રાષ્ટ્ર લેવલે શિક્ષણ માટે થઈને જે કાયદાઓ બનાવવામાં આવે એને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કહેવામાં આવે, બરોબર છે. સારું, આપણા પોઈન્ટમાં આપણે આગળ જઈએ તો અમુક વસ્તુ તમારી સામે હું મૂકું છું જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020, નેપ એનું શોર્ટ ફોર્મ જે છે, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020. તો અમુક વસ્તુ યાદ, જો આજે આપણે આખો યુનિટને ટુ ધ પોઈન્ટ શરૂ નથી કરતા, પણ તમને હું એનો બેઝિક ખ્યાલ આપું છું. અને ખાસ અહીંયા તમને એ વાત પણ કહું છું કે આ લેક્ચર પૂરો થાય 3:30 આજુબાજુ, ત્યારે આપણે એક MCQ ટેસ્ટ પણ રાખી છે. 10 માર્કની જ છે, બહુ લાંબી નથી, 10 પ્રશ્નોની જ છે. પણ એ આખા આપણા આજની ચર્ચાના આધારે છે. અને ટેસ્ટ તમારે ક્યાંથી દેવાની છે એ હું તમને પછી કહીશ, છતાં અત્યારે પણ કહી દઉં કે આપણો ES1 નો જે
ક્લાસ છે એમાં ટેસ્ટ ચેનલ જે છે, બરોબર, એમાં તમને MCQ ટેસ્ટ 3.5 દેખાશે, અત્યારે નહીં દેખાય. એટલે 3.5 એ દેખાશે અને 4.5 સુધીમાં તમે છે એને આપી દો. 10 પ્રશ્નો છે એટલે બહુ ઝડપથી 5-10 મિનિટમાં તમે આપી દઈ શકશો. પણ આજની ચર્ચાના અંતે તમે એના જવાબ આપી શકશો. એટલે અમુક મહત્વની બાબતો તમે યાદ રાખજો અથવા ક્યાંક લખતા જજો, એટલે એ ટેસ્ટમાં પણ તમને ઉપયોગી થાય. અને ઓવરઓલ નેશનલ એજ્યુકેશન પોલિસી શું છે, બરોબર, એનો એક ઓવરઓલ આઈડિયા તમને આજે આપું છું. આપણો વિધિવત મુદ્દો એ પછીથી શરૂ કરશું 4.1, પણ એક બેઝિક આઈડિયા તમને આપું. જેમ બેને કીધું એમ કે રાષ્ટ્રની શિક્ષણ નીતિ આખી ઘડવાની જે વાત છે, તો પહેલી વાત જોઈએ તો મંજૂરી ક્યારે મળી, તો કે હમણાં જ 29 જુલાઈ 2020 માં કેન્દ્રીય કેબિનેટ મંત્રાલય દ્વારા અને વિધિવત મંજૂરી આપવામાં આવી કે હા, નેશનલ એજ્યુકેશન પોલિસી અથવા તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 છે એને મંજૂરી આપવામાં આવે. કોઈ પણ વસ્તુ કાયદો બને ક્યારે, તો કે એને જ્યારે કેબિનેટમાં પસાર કરવામાં આવે, મંત્રીમંડળ એને મત આપે અને અંતે એ કાયદો છે એ ઘડાય, બરોબર. તો 2020ની શિક્ષણ નીતિ ને કાયદેસરની મંજૂરી મળી 29 જુલાઈએ કેબિનેટમાંથી પસાર થઈ. એનો મતલબ હવે આખા દેશમાં કાયદો બની ગયો, બરોબર. એનું પાલન સૌએ કરવું પડે એ પ્રકારનો એ કાયદો બન્યો 29 જુલાઈ 2020. એટલે હજી હમણાં જ 2 મહિના પહેલા જ આ શબ્દ વધારે ગુંજતો થયો. શું કામ, તો કે ભારતના કેબિનેટ મંત્રાલયે આને મંજૂરી આપી. ઓકે, રચના કરવામાં કોણે મહત્વનો ભાગ ભજવ્યો, તો કે આખી કમિટી બનાવવામાં આવી. અને એ કમિટીમાં જે મેઇન લીડર હતા, કમિટીના ચેરપર્સન જે હતા, એ હતા ડોક્ટર કૃષ્ણસ્વામી કસ્તુરીરંગન. એક બહુ મોટું નામ શિક્ષણ જગતમાં પણ, નહેરુ યુનિવર્સિટી દિલ્હીમાં પણ એ સારું એવી પોસ્ટ પર રહી ચૂક્યા છે. ઈસરોમાં પણ ઘણી બધી સારી કામગીરી કરી ચૂક્યા છે. તો આવા એક કેપેબલ માણસ એના વડા હતા. કોના? કમિટીના. જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 નો આખો જે ડ્રાફ્ટ તૈયાર થયો, બધા નિયમો જે તૈયાર થયા, એની જે કમિટી હતી એના એ વડા હતા ડોક્ટર કૃષ્ણસ્વામી કસ્તુરીરંગન. એનો ફોટો પણ તમારી સામે છે, એ તમે એને ઓળખી શકો. તો આ એ માણસ હતા કે જેના વડપણ હેઠળ, જેના લીડરશીપ હેઠળ આખી પોલિસી તૈયાર થઈ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 નું સ્થાન લેશે. મતલબ કે અત્યાર સુધી આપણા દેશમાં કઈ શિક્ષણ નીતિ હતી? અહીંયા ભૂલ એક છે, નીતિ. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 અત્યાર સુધી ચાલતી હતી, બરોબર. અને હવે 20 આવી એટલે 1986 છે એની જગ્યાએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 લાગુ પાડવામાં આવશે. આવતા વર્ષથી કાયદેસર એનું છે એ ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવશે, એને લાગુ પાડવામાં આવશે. અત્યાર સુધી આપણે 1986 ની જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હતી એ પ્રમાણે ચાલતા હતા. હવે 2020 ની આવશે. લક્ષ્ય શું છે આખી નીતિનું? વાય નેશનલ એજ્યુકેશન પોલિસી 2020? શું કામ એ લાવવામાં આવી? એવી શું જરૂરિયાત થઈ કે 86 ને બદલે હવે 20 લાવવાની? તો કે એનો ગોલ શું? તો એક ગોલ એનો એ હતો કે 2030 સુધીમાં ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન લાવવું. અત્યારની જે શિક્ષણ વ્યવસ્થામાં છે એમાં વધુ પરિવર્તનો લાવવા એનું લક્ષ્ય હતું. પોલિસીને લાગુ પાડી દેવી અને જુદી જુદી જગ્યાએ એનું રિફોર્મેશન થાય, શિક્ષણમાં પરિવર્તન આવે, એનું લક્ષ્ય. બીજું લક્ષ્ય શું? તો કે ભારત કેન્દ્રીય શિક્ષણ વ્યવસ્થા. અત્યારે આપણે જે શિક્ષણ વ્યવસ્થા છે એમાં ઘણી બધી બાબતો એવી છે કે જે વિદેશીઓએ આપણને આપી હોય. મેકોલો એ જે વિચારો સ્થાપ્યા હતા એના વિચારો અત્યારે આપણી શિક્ષણ વ્યવસ્થામાં છે. ગોખણિયું જેને કહેવાય એવું શિક્ષણ આપણું ક્યાંક ને ક્યાંક લાગે છે. તો આ નીતિ જે છે એનો, આ પોલિસી જે છે એનો એક ગોલ એ પણ છે કે ભારત કેન્દ્રીય શિક્ષણ વ્યવસ્થા, ભારતને ધ્યાનમાં રાખીને, ભારત દેશની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શિક્ષણ વ્યવસ્થા બને, એવો એનો એક ગોલ છે. અને ત્રીજો જે ગોલ છે, ગુણવત્તાસભર શિક્ષણ દ્વારા જ્ઞાની સમાજની રચના. એવું સારું એજ્યુકેશન આપવું કે જેનાથી આખો સમાજ જે છે એ જ્ઞાની બને અથવા તો એજ્યુકેટેડ બને અને એક સારા નાગરિકો તૈયાર થાય. તો આવા મેઇન વિઝન સાથે
એ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 જે છે એને સ્થાપવામાં આવી અથવા એને મંજૂરી આપવામાં આવી. એનો આખો ડ્રાફ્ટ તૈયાર થયો કૃષ્ણ સ્વામી કસ્તુરી રંગનના વડપણ હેઠળ અને જુલાઈ 2020માં એને કાયદેસર મંત્રીમંડળમાંથી કેબિનેટમાંથી મંજૂરી મળી અને 2021 થી હવે એને લાગુ પાડવામાં આવશે. તો આટલી બાબતો બેઝિક જે છે ખાસ યાદ રાખો આ નીતિ વિશે. હવે આપણે જે મુદ્દાઓ જોવાના છીએ એનો એક ઓવરઓલ વ્યૂ તમને આપું. ખાસ તો શિક્ષકોએ જેને જાણવું જોઈએ એવી બાબતો હું તમને અહીંયા કહું છું, અથવા તો વિદ્યાર્થીઓએ જે અમુક મહત્વના પોઈન્ટ જાણવા જોઈએ, બરોબર, એ બાબત તમને કહું. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં ભાષા બાબતે શું કહેવામાં આવ્યું છે? તો માતૃભાષા ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે, પ્રાદેશિક ભાષા ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. અત્યારે આપણે જોઈએ છે ઇંગ્લિશ મીડિયમનો કેટલો બધો ક્રેઝ ચાલ્યો છે, ઇંગ્લિશ ભાષા કેટલી હેવી થતી જાય છે સામાન્ય શાળા શિક્ષણમાં. તો આ શિક્ષણ નીતિમાં એવું કહેવામાં આવ્યું કે માતૃભાષા ઉપર ભાર આપો, વિદ્યાર્થીને માતૃભાષામાં કેળવવાનો વિચાર આ પોલિસીમાં આપવામાં આવ્યો છે. પછી એક વિચાર એવો પણ આપ્યો કે ધોરણ 5 સુધી તો માતૃભાષામાં જ શિક્ષણ, એટલે એલકેજી ને કેજી ને જે ઇંગ્લિશ શબ્દ લાયન ને કેમલ ને હોર્સ ને આનાથી જે શરૂ થાય અને ઇંગ્લિશ મીડિયમ આખું જે ક્રિએટ થાય છે નાનપણથી, એની જગ્યાએ આ પોલિસીમાં એવું કહેવામાં આવ્યું કે ધોરણ 5 સુધી બધા વિદ્યાર્થીઓને એની માતૃભાષામાં જ શિક્ષણ મળે. જો હજી આનો ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર થયો નથી, એ 2021માં થવાનો છે ફાઇનલ ડ્રાફ્ટ. એટલે ભાષાની ઘણી બધી વિસંગતતાઓ આમાં છે કે તો પછી ઇંગ્લિશ મીડિયમનું શું થશે, ઇંગ્લિશ મીડિયમના બાળકો અત્યારે જે ભણે એનું શું થશે, આ બધા નિયમો હજી આવવાના બાકી. પણ એક ભલામણ આ પોલિસીમાં એ છે કે ધોરણ 5 સુધી તો માતૃભાષા જ શિક્ષણનું માધ્યમ રહે. સંસ્કૃતને પણ મહત્વ આપ્યું છે આ પોલિસીમાં, વિદેશી ભાષા ઇંગ્લિશને પણ મહત્વ આપ્યું છે. હાયર એજ્યુકેશન લેવલે ઇંગ્લિશ પર વધુ એને ભાર મૂક્યો છે, એટલે સંસ્કૃત વિદેશી ભાષાને પણ આમાં મહત્વ આપવામાં આવ્યું. તો આટલી બાબતો ભાષા વિશે ખાસ આ પોલિસીમાં આપણે એના જે કી પોઈન્ટ જેને કહેવાય, જેને હાઇલાઇટ કરવામાં આવ્યા છે, એવા આ પોઈન્ટ ભાષા વિશે છે, બરોબર. તો આ ભાષા બાબતે શાળા શિક્ષણમાં શું થશે? તો કે અત્યારે આપણી પાસે 10-2 નું માળખું છે. કોઈ કહેશે 10-2 નું માળખું એટલે શું? કોઈક મને કયો 10+2 નું માળખું. હા બોલો. 10 એટલે ધોરણ 10 સુધી અને 2 એટલે 11-12, ધોરણ 11-12. બરોબર છે. તો અત્યારનું આપણું જે માળખું છે 10+2 નું છે, મતલબ 10 ધોરણ સળંગ અને પછી 2 11-12. આમ જો તો 10માનું બોર્ડ અને પછી 12માનું બોર્ડ, એમ 10+2 એનું એ માળખું કહેવાય. તો અત્યારે એ છે એ રદ થવાનું છે, મતલબ કે હવે એને કાઢી નાખવાના છે. 10-2 નહીં, એની જગ્યાએ 5-3-3-4 નું માળખું લાગુ પડશે. આખું એને ડિવાઈડ કરી દેવામાં આવ્યું. 10-2 ને 12 ધોરણ સુધીના જે ધોરણ છે એને જુદા જુદા લેવલ પર ડિવાઈડ કરી દેવામાં આવ્યા. 5-3-3-4 આવું માળખું છે. ખાસ આને યાદ રાખજો, 5-3-3-4 એમાં આડાવડા ન થાય. એ કેવું માળખું છે હું તમને કહું. અહીંયા જુઓ, આ જે છે આપણું એ જૂનું છે 10+2 નું. 10+2 નું આ જૂનું માળખું છે, જેમાં 10 સુધી શું હતું કે તો કે છઠ્ઠા ધોરણથી પહેલા, છઠ્ઠા વર્ષથી પહેલા ધોરણમાં પ્રવેશ મળે અને પછી 16મા વર્ષે 10મા ધોરણમાં જાય, બરોબર, અને 16 થી 18 વર્ષે 12મા ધોરણમાં હોય. આ માળખું જૂનું આપણું, અત્યારનું હાલનું જે છે એ તમે બધા આ માળખામાં ભણ્યા છો. હવે નવું શું થશે? તો કે અહીંયાથી શરૂ થશે નવું. પહેલા 3 વર્ષ છે એ આંગણવાડી, અત્યારે આંગણવાડીનો કોન્સેપ્ટ છે જ તે ઓલરેડી. 3 વર્ષે આંગણવાડીમાં પ્રવેશ બાળકને આપી દેવામાં આવશે, જેને બાલ મંદિર આપણે કહીએ, પ્રી સ્કૂલ પણ કહેવાય, બાલ વાટિકા પણ કહીએ છીએ. તો 3 થી 6 વર્ષ, એટલે 3જા વર્ષે બાળક 3 વર્ષનું થાય ત્યારે એને આંગણવાડીમાં પ્રવેશ આપવાનો. એટલે 3 વર્ષે આંગણવાડીમાં ભણે અને 6ઠા વર્ષે એ પહેલા ધોરણમાં જાય, એટલે 6-8 ધોરણ સુધી, 8 વર્ષ સુધી એ બીજા ધોરણમાં રહે. એટલે આ 5 થયા
3+2 મતલબ કે 3 આંગણવાડીના અને 2 વર્ષ પહેલા બીજા ધોરણના, એટલે 8 વર્ષ સુધીમાં આ 5 ધોરણ એ ભણે, 3 આંગણવાડી અને 2 પહેલું બીજું, એટલે 5 વર્ષ. તો આ જે આપણું માળખું છે એ પ્રમાણે 5 મતલબ એ આ 5 આંગણવાડી પ્લસ પહેલું બીજું ધોરણ. હવે બીજો 3 જે આવ્યા 5 3 3 માં 3 એટલે શું? તો કે ક્લાસ 3 to 5, ધોરણ 3 4 અને 5, આ આખું અલગ એક બંચ. અને એમાં વર્ષ કેટલા, કયા ઉંમરના બાળકો? તો કે 8 થી 11 ના. પછી બીજો 3 જે છે એ અહીંયા લાગુ પડશે 6 7 ને 8. અત્યારે તમે જુઓ અપર પ્રાઇમરી અને નિમ્ન પ્રાઇમરી એવા 2 વિભાગ તો ઓલરેડી પડી ગયા. 1 થી 5 ધોરણ એ નિમ્ન પ્રાઇમરીમાં ગણાય છે, 6 થી 8 ધોરણ અપર પ્રાઇમરી ગણાય. તો 6 7 ને 8 આ 3 વર્ષ, મતલબ કે 11 થી 14 વર્ષના બાળકો એ બંચમાં હશે 6 7 8 ધોરણમાં. અને આ જે 4 છે એ આખું એક યુનિટ બનશે 9 10 11 અને 12. બરોબર, આખું માળખું. જો આ 10+2 ને આ રીતે જુદા પાડ્યા, 5 3 3 4. બરોબર, તો 14 થી 18 વર્ષના બાળકો એ સેકન્ડરીમાં ગણાશે. અહીંયા બોર્ડની પરીક્ષાનું ને શું થવાનું છે 2021માં, એનું ફાઇનલ છે, ડ્રાફ્ટિંગ રજૂ કરવામાં આવવાનું છે. બરોબર, એટલે અત્યારે આ માળખું માત્ર યાદ રાખવાનું છે 5 3 3 4. બરોબર, તો આ નવું માળખું લાગુ પડવાનું છે શાળા શિક્ષણમાં. 2021 થી લાગુ પડી જવાનું છે. 2030 સુધીમાં આખા દેશમાં આ માળખું હશે, એટલે એ પ્રમાણેનું આખો ગોલ છે. બરોબર, તો આ શાળા શિક્ષણનું માળખું. સારું, અહીંયા હવે થોડા પ્રશ્નો માટે હું તમારી સામે આવું છું. પહેલા તો આ બાબતે કઈ પ્રશ્ન કોઈને હોય તો કયો. આપણે નેશનલ પોલિસી વિશે અમુક બેઝિક બાબતો જોઈ, અને શાળા શિક્ષણ અને આપણું જે ભાષાને લઈને શું ભલામણો થઈ એના કી પોઈન્ટ્સ અમુક પાવર પોઈન્ટ જોયા. બરોબર, અચ્છા, હવે કુકડિયા દિલીપભાઈ અનમ્યુટ થાવ તો અને તમારો વિડીયો ઓન કરો. નથી હાજર, આવું થાય હો, હાજર ન હોય વિડીયો કે ઓડિયો. અચ્છા, અનમ્યુટ તો થયા છે, મતલબ હાજર તો છે દિલીપભાઈ. હા, કયું નવું માળખું આવવાનું છે આપણી સામે શિક્ષણનું? રાષ્ટ્રીય શિક્ષણ. નવું માળખું કયું આવશે? હાલો, હા હા બોલો, અવાજ તો આવે તમારો. 5 3 3 4. ઓકે, સરસ, 5 3 3 4. બરોબર છે. રાઠોડ પ્રિયંકાબેન, છે અવેલેબલ? રાઠોડ પ્રિયંકાબેન, ભાષા બાબતે કેવી ભલામણ થઈ છે? જરા એકાદો પોઈન્ટ કોઈ તમે કયો. ધોરણ 5 સુધી માતૃભાષામાં જ શિક્ષણ આપવાની ભલામણ થઈ છે, તથા માતૃભાષા અને પ્રાદેશિક ભાષા ઉપર ભાર આપવાનો નિર્ણય થયેલ છે. બરોબર છે. પરમાર અજયભાઈ. યસ સર. કોણ હતા ચેરપર્સન રાષ્ટ્રીય શિક્ષણ નીતિની કમિટીના? ડોક્ટર કૃષ્ણ સ્વામી કસ્તુરી રંગન. સરસ, ડોક્ટર કૃષ્ણ સ્વામી કસ્તુરી રંગન. વાહ. ચાપડિયા અનિતાબેન, હા. કેબિનેટમાં ક્યારે મંજૂરી મળી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020? કેબિનેટમાં જુલાઈ 2020માં મંજૂરી મળી. જુલાઈ 2020, બરોબર, સરસ. ઓકે, સારું. હવે આપણે આ પીપીટીમાં જઈએ.
તમે બધા છો એક્ટિવ જ, એનો ખ્યાલ આવી ગયો. તો આ શિક્ષણ નીતિનું આપણું જે માળખું હતું. હવે ઉચ્ચ શિક્ષણને લઈને અમુક વાતો જે પાવર પોઈન્ટ આપણને કીધા શિક્ષણ નીતિમાં, જો આને પછીથી તો આપણા સબ પોઈન્ટમાં ડિટેલમાં જોશું. અત્યારે માત્ર આ પહેલો લેક્ચર છે, તમને આ પોલિસીનો એક જે આપણે જે જોવાના છીએ એનો એક માત્ર જેને પોઈન્ટ કહેવાય, બુલેટ પોઈન્ટ્સ જેને કહેવાય, એનો ખ્યાલ આવે એટલા માટે નો આ એક પ્રેઝન્ટેશન છે. તો ઉચ્ચ શિક્ષણમાં એવું કીધું કે 4 વર્ષનો સ્નાતકનો કોર્સ, અને એ પણ મલ્ટિપલ એક્ઝિટનો વિકલ્પ. 4 વર્ષનું સ્નાતક, અત્યારે આપણે 3 વર્ષનો સ્નાતક છે. BA, BCom, BSc, BCA, BBA, આ બધા સ્નાતક કોર્સ કહેવાય, ગ્રેજ્યુએશન જેને કહેવાય. તમે બધા પૂરું કર્યું ગ્રેજ્યુએશન, તો તમે બધા 3 વર્ષમાં પૂરું કર્યું. પણ હવે નવી શિક્ષણ નીતિમાં 4 વર્ષનો મલ્ટિપલ એક્ઝિટનો વિકલ્પ, સ્નાતકનો કોર્સ આપ્યો. અને એ પણ મલ્ટિપલ એક્ઝિટનો વિકલ્પ એટલે શું? મલ્ટિપલ એક્ઝિટ એટલે તમે ગમે ત્યારે છોડી શકો. હવે જો કઈ રીતે, તો કે પહેલા વર્ષે તમે છોડી દો. 4 વર્ષનો સ્નાતકના કોર્સમાં તમે જોડાઈ જાઓ તો પહેલા વર્ષે તમે છોડી દો તો તમને એક સામાન્ય એનું સર્ટિફિકેટ મળે. એ ક્યાં કામ લાગે એ બધું ડ્રાફ્ટિંગ આવનારા વર્ષોમાં કે આવનારા ડ્રાફ્ટિંગમાં એનું વધારે માર્ગદર્શન મળશે. બીજા વર્ષે તમે આ કોર્સ છોડી દો તો તમને ડિપ્લોમાનું સર્ટિફિકેટ મળે. અને કોર્સ કેવા હશે? એ આખા હશે, ભાષાના હશે. અને છૂટછાટ તો એવી પણ આપી છે કે ગમે વિદ્યાર્થીને જે એને રસ પડે વિષય એમાં સિલેક્ટ કરી શકે. ફિઝિક્સનો સ્ટુડન્ટ હોય તો એને જો એની સાથે મ્યુઝિક રાખવું હોય તો છૂટ, એની સાથે વિષયો. તો ઘણી બધી આવી છૂટછાટો પણ આપી છે કે વિદ્યાર્થીને રસ પડે એવા કોર્સમાં જોડાય. તો 2 વર્ષે એને સર્ટિફિકેટ ડિપ્લોનું મળે. 3જા વર્ષે જો એ કોર્સ છોડી દે તો એને સ્નાતકનું પ્રમાણપત્ર મળી જાય, સ્નાતક, બરોબર. ને 4થા વર્ષે જો એમ છોડે કોર્સ, 4 વર્ષ પૂરા કરે તો એને મલ્ટીડિસિપ્લિનરી સ્નાતક કહેવાય. મતલબ એ એક આખો ક્રાઇટેરિયા હશે કે એક જોડ્યા પછી એ જે તે જોબમાં એપ્લાય કરી શકે, સીધી જોબમાં એપ્લાય કરી શકે, સ્નાતકે પરીક્ષાઓમાં એપ્લાય કરી શકે, એવા નિયમો એના હશે. અને એ જે આવવાના બાકી. પણ મલ્ટિપલ એક્ઝિટનો વિકલ્પ મળશે. તમે પહેલા વર્ષે છોડી દો તો તમારું સ્નાતક કોર્સ છે એ અધૂરો રહી ગયો કે એવું નહીં, તમને સર્ટિફિકેટ મળે અમુક કામ માટેનું. બીજા વર્ષે ડિપ્લોમાનું મળે, 3જા વર્ષે પૂર્ણ સ્નાતકનું મળે, 4થા વર્ષે મલ્ટીડિસિપ્લિનરી સ્નાતક. એક સાથે એ અમુક જોબમાં તમે એપ્લાય કરી શકો એવું એ સર્ટિફિકેટ હોય, બરોબર. આપણા બીએડમાં પણ બહુ ધરખમ ફેરફાર આવવાનો એ આગળ આપણે જોવાના છીએ. તો આ ઉચ્ચ શિક્ષણના અમુક નિયમો ત્યાં. હવે શિક્ષક પ્રશિક્ષણ, આ આપણા માટે ખૂબ મહત્વનું છે. ટીચર એજ્યુકેશનમાં પણ ધરખમ ફેરફાર આવવાના છે. એમાં ખાસ બીએડ નો કોર્સ એના ટાર્ગેટમાં છે. શિક્ષક પ્રશિક્ષણ, તમે અત્યારે જે કોર્સ કરો છો એ બધા શિક્ષક પ્રશિક્ષણ કોર્સ કહેવાય. પ્રશિક્ષણ એટલે ટ્રેનિંગ, તાલીમ. તો શિક્ષકનો તાલીમી કોર્સ જે હશે એ કેવો હશે? તો કે ધોરણ 12 પછી 4 વર્ષનું બીએડ. અત્યારે તમે બધા સ્નાતક કરીને 2 વર્ષના બીએડમાં જોડાણા છો, બરોબર. એટલે આમ જો તો તમારે ધોરણ 12 પછી 5 વર્ષ થાય. પણ હવે નવી શિક્ષણ નીતિમાં એવું કહ્યું કે ધોરણ 12 પછી 4 વર્ષનું બીએડ, બરોબર. હવે 2030 સુધીમાં તમામ કોલેજમાં 4 વર્ષનું બીએડ લાગુ પાડી દેવું. અત્યારે આપણી કોલેજમાં 2 વર્ષનું બીએડ ચાલે છે, પણ 2030 સુધીમાં એ ધીમે ધીમે બંધ થતું જશે અને 4 વર્ષનું બીએડ, ધોરણ 12 પછી સીધું 4 વર્ષનું બીએડ અહીંયા લાગુ પાડવામાં આવે. એની આખી કઈ રીતનું એનું સ્ટ્રક્ચર હશે, વિષયનું સ્ટ્રક્ચર કેવું હશે, એ આવનારા ડ્રાફ્ટિંગમાં ખ્યાલ આવશે. વધુ માર્ગદર્શિકાઓ એની બહાર પાડવામાં આવશે જ્યારે કાયદેસર લાગુ પડશે ત્યારે. 2021 થી આ નીતિ લાગુ પડવાની. પારદર્શક અને નિયમિત રીતે શિક્ષકની ભરતી થાય એ પણ આનો ગોલ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો, કે બધી શાળાઓમાં ગુણવત્તાસભર જો શિક્ષણ આપવું હોય તો બધે જ જે ઘટ છે શિક્ષકોની એની ભરતી કરવામાં આવશે. એટલે આવનારા વર્ષોમાં નો ડાઉટ તમે બીએડ પૂરું કરો અને પછીના વર્ષોમાં શિક્ષકોની ભરતી ખૂબ જ આવશે. કારણ કે નવી શિક્ષણ નીતિનો આ એક ગોલ છે કે પારદર્શક ભરતી થાય અને તમામ સ્કૂલોમાં ક્વોલિટી શિક્ષકોની ભરતી કરવામાં આવે, નિયમિત રીતે ખાલી જગ્યાઓ જે છે એ ભરી દેવામાં આવે. આ એક ગોલ છે. તો એ પણ લાભ તમને મળવાનો છે.
તો 2030 સુધીમાં તમામ કોલેજમાં 4 વર્ષનું બીએડ લાગુ પડી જશે. ઇન્ટિગ્રેટેડ બીએડ આને મોટા ભાગે કહેવાતું હોય છે. અને છેલ્લી જે આ બાબતે પોઈન્ટ છે એ છે NCTE. આ શબ્દ કદાચ તમારા માટે નવો હોય તો તમારે એને જાણી લેવો જોઈએ. નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન, એક આખી સંસ્થા છે રાષ્ટ્ર લેવલની NCTE, કે જે બીએડ, પીટીસી, ટીચર એજ્યુકેશનના જે કોર્સ છે ને એને માન્યતા આપે છે. તમે બીએડ પૂરું કરશો ને ત્યારે તમારા પ્રમાણપત્રની સાથે એક આવો લેટર પણ આપશે કે આ કોલેજ NCTE દ્વારા માન્ય છે. જો કોઈ કોલેજ NCTE દ્વારા માન્ય ન હોય તો એનું બીએડ છે ગેરકાયદેસર ગણાય. એને ભરતીમાં પણ ચલાવવામાં આવે નહીં. તમે ભરતીમાં જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જાઓ ને ત્યારે તમારી પાસે બીએડના માર્કશીટની સાથે NCTE નું પ્રમાણપત્ર પણ માગે. એટલે આ કોલેજ તમને આપશે જ્યારે ફાઇનલ બીએડનું સેમેસ્ટર તમે પૂરું કરશો છેલ્લે, ત્યારે તમારા રિઝલ્ટની સાથે NCTE નું માન્યતા પત્ર પણ તમને મળશે. કે એમાં શું લખ્યું છે તો કે MM શાહ કોલેજ ઓફ એજ્યુકેશન એ NCTE દ્વારા માન્ય છે. તો આ જે સંસ્થા છે એને કામ સોંપ્યું છે શું તો કે એને NCF ઘડવાનું છે, નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ઘડવાનું છે. આખા રાષ્ટ્રના અભ્યાસક્રમનું માળખું ઘડવાનું કામ NCTE ને સોંપવામાં આવ્યું. તો NCF એ શબ્દ પણ તમારે જોઈ લેવો જોઈએ. નેશનલ કરિક્યુલમ, કરિક્યુલમ એટલે અભ્યાસક્રમ, અને ફ્રેમવર્ક એટલે માળખું, સ્ટ્રક્ચર. રાષ્ટ્રીય અભ્યાસક્રમનું માળખું ઘડવાનું કામ એ NCTE ને સોંપવામાં આવ્યું. એટલે 2021માં એની એ રચના કરી અને અંતિમ માર્ગદર્શન આપણને આપવાનું છે કે આવનારા વર્ષોમાં જે કંઈ શિક્ષણમાં ફેરફારો કરવાના છે એમાં શું કરવાના છે, જે કોર્સ બહાર લોન્ચ કરવાના છે એ કોર્સમાં કેવો અભ્યાસક્રમ હશે, એ બધું ફાઇનલ ડિસિઝન NCF પ્રમાણે થવાનું છે. 2021માં એ આપણને સબમિટ કરવાના, આપણી સામે રાખવાના છે NCTE દ્વારા. તો આટલી બાબત માત્ર આજના લેક્ચર પૂરતી તમારી સાથે શેર કરવાની હતી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લઈને, બરોબર.